વર્ષ 1995 વર્ષ 2013 બે વાર વકફ બિલમાં અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યા, એવા સુધાર લાવવામાં આવ્યા જે યુપીએની સરકાર દરમિયાન, કોંગ્રેસની સરકાર દરમિયાન લાવવામાં આવ્યા. એ વખતે સર્વસંમતિ સાથે પસાર થયેલું બિલ આ વખતે શું કામ અટવાયેલું છે? આ બિલને અને આ બિલમાં થઈ રહેલી ચર્ચાઓને સમજતા પહેલા વકફને સમજવું પડે એમ છે. વકફનો બહુ જ સાદો સરળ ભાષામાં મતલબ થાય છે દાન. કોઈ વ્યક્તિ જ્યારે એવું વિચારે છે કે પોતાના સાથી માટે, ભાઈચારા માટે, કશુંક સારું કરવા માટે, બંધુત્વની ભાવના માટે, સમુદાયના ઉત્થાન માટે પોતાની સંપત્તિનો એક હિસ્સો વકફ કરવા માંગે છે, ત્યારે એ બોર્ડને આપીને જાય છે પોતાની એ સંપત્તિ. એ ઈચ્છે છે કે એમાંથી એના સમુદાયની કલ્યાણની ભાવના એની સાથે જોડાયેલી હોય ને એમાંથી એવા કામો થાય જે આખા સમુદાય માટે કશુંક ઉમદા કરી શકે. પ્રશ્ન હવે એ થઈ રહ્યો છે કે આટલા વર્ષોથી વકફની સંપત્તિમાં સતત વધારો થતો ગયો, પણ શું કામ મુસલમાન સમાજ અને સમુદાયના એ નીચલા વર્ગના લોકો, એ નાના માણસો કે જેમને ઉત્થાનની પ્રતીક્ષા હતી, પોતાની આસપાસના માણસોથી એ ન કરી શક્યા? સરકાર મુસલમાનોનું કેટલું કલ્યાણ કરી શકી એ તો તમે જ્યારે અમદાવાદની કોઈ ગીચ વસ્તીમાં જઈને જશો ત્યારે તમને ખબર પડશે કે કલ્યાણ તો બહુ દૂરની વાત છે. એ શબ્દ એમનાથી બહુ જ અલગ છે. એક અલગ આભડછેટની જેમ એ વસ્તીઓ રહેતી હોય છે. એ વસ્તીમાં રહેતા ખૂબ નાના બાળકો, એમના સુધી તો સાક્ષર જ્ઞાન નથી પહોંચી શકતું. એવા સમયમાં જવાબદારી એ સમુદાયોની બનતી હતી જેના માટે એમને દાન મળ્યું હતું. એ કેટલું પૂરું થઈ શક્યું એના પર વર્ષોથી પ્રશ્નાર્થ ચિહ્ન લાગતું આવ્યું છે. આ વખતે સુધારા શું કરવામાં આવી રહ્યા છે? સરકારે જે સુધારા સૂચવ્યા છે એમાંથી સૌથી મોટો અને મહત્વનો સુધારો એ છે કે જો કોઈ વ્યક્તિ નવું મુસલમાન બન્યું છે, એટલે કે એને ધર્મ અંગીકાર કરે, ઇસ્લામ અંગીકાર કરે, 5 વર્ષ નથી થયા, તો એ 5 વર્ષની અંદર પોતાની જમીન વકફ નહીં કરી શકે. એવા ઉદાહરણો કેટલા બન્યા એનો કોઈ ચોક્કસ જવાબ નથી, પણ એવી પૂરી સંભાવનાઓ છે કે એવા કોઈ ઉદાહરણ સરકારની સામે આવ્યા હશે જેના કારણે આ અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યો કે એક વ્યક્તિ એ મુસ્લિમ બને છે, એના ઇસ્લામ અંગીકાર કરે અને થોડો જ સમય થાય છે અને પછી એ પોતાની બધી જ સંપત્તિ વકફ કરી નાખે છે. એ સંપત્તિ વકફ બોર્ડની પાસે પહોંચી જાય છે. આવું જ્યારે થાય ત્યારે એના પર એ પ્રશ્ન થાય છે કે શું એ માણસે પોતાની મરજીથી ધર્મ સ્વીકાર કર્યો હશે અને પછી શું એણે પોતાની સંપત્તિ પોતાની મરજીથી દાનમાં આપી હશે? દાન એ બહુ જ પવિત્ર શબ્દ છે. માત્ર હિન્દુ ધર્મમાં નહીં, ઇસ્લામમાં પણ વકફને ખૂબ પવિત્ર રીતે જોવામાં આવે છે. ઇસ્લામની આ દુનિયાને સૌથી મોટી ભેટ એ ભાઈચારો માનવામાં આવે છે અને ભાઈચારો, બંધુત્વની જ્યાં ભાવના હોય, પોતાની આસપાસના માણસોનો વિચાર કરવાની વાત હોય, એમાં જો કરપ્શનની શંકા આવે તો એ દરેક લોકો માટે ઊભો થતો સ્વાભાવિક પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે એ પોતાની જ જમીન દાન આપી શકશે? એ સૌથી મોટું કારણ છે કે તમે જ્યારે કોઈ વસ્તુ દાનમાં આપી રહ્યા છો તો તમારે એ જોવાનું છે કે તમારું પોતાનું છે કે કેમ. હું કોઈની પણ જમીન દાનમાં ન આપી શકું અને એટલે જ એના પૂરા ડોક્યુમેન્ટ્સ છે. જો એ પૂરતા ડોક્યુમેન્ટ છે તો તમે એ જમીન દાનમાં આપી શકો. મહિલાઓને પણ એક કમાણીના વારસ બનાવવામાં આવશે જે અત્યાર સુધી નહોતા ગણવામાં આવતી. ઓનલાઈન આખો ડેટા અપલોડ કરવો પડશે અને ઓનલાઈનમાં પણ ટ્રાન્સપરન્સી માટેની વ્યવસ્થાઓ છે. કોણે દાનમાં આપી જમીન, એ જમીન એમની પાસેથી ક્યાંથી આવી, એ જમીનના રખરખાવ માટે, સાચવવા માટે કેટલો પગાર માણસોને આપવામાં આવે છે, એ જમીનમાંથી આર્થિક ઉપાર્જન બોર્ડ કેટલું કરી રહ્યું છે, એ જમીનમાં કઈ સંસ્થાઓ ચાલે છે, એમાંથી એમને એ કેટલું કમાઈ રહ્યા છે. કમાણીનો આંકડો પણ બહુ જ રસપ્રદ છે. માર્ચ 2019માં વકફ બોર્ડે કહ્યું હતું કે એ 151 કરોડ રૂપિયા માત્ર પ્રોફિટ કરી રહ્યા છે. માર્ચ 2024માં એ આંકડો ઘટીને 1,40 લાખ થઈ ગયો. એક સંસ્થા જે 150 કરોડ ઓલરેડી પ્રોફિટ કરી રહી હતી, એવું શું થયું કે એનો પ્રોફિટ આટલો ઘટી ગયો? બહુ સ્પષ્ટતા સાથે, ટ્રાન્સપરન્સી સાથે એના જવાબો નહોતા મળ્યા. સૌથી મોટી વાત એ છે કે જો કોઈ સરકારી સંપત્તિ છે અને એ સરકારી સંપત્તિ, એટલે ઉદાહરણ તરીકે મધ્યપ્રદેશની એક અદાલત કે પછી મહેસાણાની અમુક સરકારી સંસ્થાઓ, જ્યાં વકફ બોર્ડ દાવો કરે છે કે આ જમીન તો અમારી જમીન છે, ત્યાં ભલે તમારી અદાલત છે પણ એ જમીન અમારી છે ને એટલે ત્યાં ન્યાયાલય નહીં ચલાવીએ અથવા તમારે એના અમને પૈસા આપવા પડશે. આવો કોઈ પણ દાવો રજૂ થાય છે તો કલેક્ટર કરતાં ઉપરની કક્ષાના અધિકારી એક કમિટી રચશે અને પછી એક કમિટી નક્કી કરશે કે વકફનો દાવો સાચો છે કે ખોટો. એક સમસ્યા જે થતી હતી વકફની સામે એ હતી કે વકફે કહી દીધું કે આ ગામમાં ફલાણા ભાઈની જમીન મારી, તો એ જમીન વકફની થઈ જાય અને પછી એ જમીન વકફની નથી, એટલે મારા પરદાદાએ એ જમીન વકફ નથી કરી એ સાબિત કરવા માટે મારે અદાલતમાં જવાનું અને મારે સાબિત કરવાનું કે આ જમીન મેં વકફ નથી કરી અથવા મારા પરદાદાઓએ નથી કરી. એ સંઘર્ષ બહુ લાંબો ચાલે છે. આ સંઘર્ષ કોણ કરે છે? મોટા ભાગે કોઈ હિન્દુ વ્યક્તિની જમીન પર વકફ દાવો નથી કરતું. વકફ તો એ જ મુસલમાનની જમીન પર દાવો કરે છે ને એટલે જ આજે પણ વકફની અદાલતોમાં જે કેસ ચાલી રહ્યા છે એમાંથી મોટા ભાગના છે જે મુસલમાનો લડી રહ્યા છે એવું કહીને કે અમારા પરદાદાઓએ જે વકફ નહોતી કરી એ જમીનને પણ બોર્ડે પોતાની માની લીધી છે. વકફ એક એવી સંસ્થા છે કે જેની પાસે દેશમાં ખૂબ વિશાળ સંપત્તિ છે.
એ સંપત્તિ આપવાવાળા વ્યક્તિઓનું દાન કરવાવાળા, જમીન દાન કરવાવાળા જે તે સમયના ખૂબ રહીશ માણસોનો ઉદ્દેશ્ય હતો કે ઇસ્લામ આગળ આવે, ઇસ્લામમાં માનવાવાળા, એમના સાથે રહેવાવાળા ભાઈઓ આગળ આવે. એ કેટલા આગળ આવી શક્યા એનો જવાબ આપણી સામે છે. આ વિષય પર થઈ શું રહ્યું છે? શું ખૂબ સ્પષ્ટતા સાથે આ મુદ્દો પાર્લામેન્ટમાં મુકાયો છે? શું પાર્લામેન્ટમાં આ બધા વિષયો પર ચર્ચા થઈ રહી છે? એનો જવાબ એટલે ના છે, કેમ કે આપણે ત્યાં એક અલગ પ્રકારની ડેમોક્રેસીમાં આપણે જીવવા માંડ્યા છીએ. સત્તા પક્ષ કોઈ જો વિષયને લઈને આવે છે તો સત્તા પક્ષના દરેક સાંસદો ક્યારેય એમાં કોઈ અસહમતિ એમને હોતી જ નથી. એમણે એક બિલ મૂક્યું મિનિસ્ટરે એટલે બસ એમણે હા જ પાડી દેવાની છે, અને એ હા પાડતી વખતે પણ એ પ્રશ્ન નથી પૂછતા. પોતાની સરકારને પણ પ્રશ્ન તમે કરી શકો. સાંસદનો એ અબાધિત અધિકાર છે. સાંસદ છે જ એના માટે કે એણે પોતાની જનતાનું પ્રતિનિધિત્વ ત્યાં કરવાનું છે. પ્રધાનમંત્રીનું ચયન પણ ભારતમાં સાંસદો કરે છે. પણ આપણે હવે એક પાર્લામેન્ટરી ડેમોક્રેસી માત્ર વ્યવસ્થા પર રહી છે ને એટલે સત્તા પક્ષના ધારાસભ્યો પોતાની સરકારના નિર્ણયો પર પ્રશ્ન ઉઠાવે એ વાત બહુ દૂરની સાબિત થઈ ગઈ છે. અને વિપક્ષ હોવાનું મતલબ એ નથી કે તમે કોઈ પણ વાત માત્ર તર્ક વગર એ સત્તા પક્ષે રજૂ કરી છે એટલે તમે એમાં વાંધા જ ઉપાડશો અને એટલે જ વિપક્ષના સાંસદો કોઈ જ તર્ક આપ્યા વગર એ વાતમાં કઈ વાતો સામે વાંધો છે. મુખ્ય વાંધો જે ઉપસીને સામે આવ્યો, જે ઓવેસીએ પણ કહ્યું કે ભાઈ તમે નોન મુસલમાનને કેમ રાખી રહ્યા છો? હિન્દુ કોઈ પણ મંદિરની સમિતિ હોય કે કંઈ પણ હોય છે, કલેક્ટર ભલે એમાં હોય છે, સરકાર ભલે એનો એક હિસ્સો હોય છે, પરંતુ છતાંય એમાં મુસલમાન નથી હોતા એ ટ્રસ્ટમાં. આ પ્રશ્ન પર ચર્ચા થવાની જગ્યાએ મોટાભાગના લોકોએ એનો વિરોધ કર્યો. એ વિરોધ કેટલો ટકી શકશે કે કેમ એ ખબર નથી. અસદુદ્દીન ઓવૈસીનું કહેવું છે કે સીએએ વખતે આખા દેશમાં જે રીતે હડતાળો થઈ, વિરોધ પ્રદર્શનો થયા અને આખા દેશમાં ચક્કાજામ જેવી પરિસ્થિતિ પેદા કરવામાં આવી, જો આ બિલ પસાર કર્યું તમે દેશની સંસદમાં તો એ પ્રકારની સ્થિતિનું ફરી એકવાર ભારતમાં નિર્માણ કરીશું. સીએએનો વિષય અલગ હતો, વકફનો વિષય બહુ જ અલગ છે અને એટલે જ વકફના વિષય પર ભારતીય મુસલમાન જ અસદુદ્દીન ઓવૈસી કે બાકીના પક્ષોને કેટલું સમર્થન આપે છે કે કેમ એના પર નજર રહેશે, કેમ કે આમાં લડાઈ જો વકફની સામે લડી રહ્યો હોય કોઈ, અથવા માત્ર સુન્નીના એક તરફા પ્રતિનિધિત્વની સામે જો કોઈ લડી રહ્યું હોય તો એ આ જ દેશના મુસલમાન છે. આ સમસ્યા એ મુસલમાનની ખૂબ આંતરિક સમસ્યા છે. સરકાર એમાં બદલાવ લાવીને સુધાર કરવા માંગે છે. એને મુસલમાન સમુદાય સુધારની જેમ લે છે કે પછી એમની સાથે કરવામાં આવેલી દખલઅંદાજીની જેમ? અસદુદ્દીન ઓવૈસી શું બોલ્યા, દેશના ગૃહમંત્રી અમિત શાહ આ વિષય પર શું બોલ્યા, સમાજવાદી પક્ષ શું કહી રહ્યો છે, તૃણમૂલ કોંગ્રેસના નેતા શું કહી રહ્યા છે, દેશની સંસદમાંથી કયા પ્રકારની ચર્ચા સામે આવી રહી છે, કરીએ એના પર નજર. देश भर के मुसलमान भाइयों बहनों को कहना चाहता हूं, आपके वक़्फ़ में एक भी नॉन मुस्लिम नहीं आएगा. ये एक्ट में ऐसा कोई प्रावधान नहीं. मगर जो वक़्फ़ बोर्ड है और वक़्फ़ परिषद है, उसका काम क्या है? वक़्फ़ की संपत्तियां मान्यवर बेच खाने वाले लोगों को पकड़कर इसके बाहर निकालने का. वक़्फ़ के नाम पर औने पौने दाम में संपत्तियों को 100 साल तक किराए पे देने वाले लोगों को पकड़ना है. वक़्फ़ का जो पैसा होता है, इनकम जो गिरती जा रही है, जिसके माध्यम से माइनॉरिटी का विकास करना है, माइनॉरिटी को आगे बढ़ाना है, इस्लाम धर्म की सारी धार्मिक संस्थाओं को पुख्ता करना है. ये पैसा जो चोरी होता है ना, उसको पकड़ने का काम वक्फ बोर्ड वक्फ परिषद कर. न्याय के लिए तो अदालतें बनी है. और मान्यवर, यहां एक सदस्य ने कह दिया माइनॉरिटी इस कानून को स्वीकार नहीं करेगी. क्या धमकाना चाहते हो भाई? संसद का कानून है, सबको स्वीकार करना पड़ेगा. स्वीकार नहीं करेंगे मतलब क्या है? कैसे बोल सकते हैं कोई? हम कानून को स्वीकार नहीं करेंगे. ये कानून भारत सरकार का है, हर एक पर बंधन करता होगा और इसको स्वीकार करना पड़ेगा. माननीय सदस्य लोग ये कह रहे हैं कि हमारे सदस्य नहीं है यहाँ पर, जो हमारे साथी हैं. लेकिन अध्यक्ष महोदय मैं ये कहना चाहता हूं, ये जो बिल लाया जा रहा है, भारतीय जनता पार्टी में एक मुकाबला चल रहा है. भारतीय जनता पार्टी के अंदर मुकाबला चल रहा है कि खराब हिंदू कौन बड़ा है. और ये बात अध्यक्ष महोदय मैं ऐसे ही नहीं कह रहा हूं. जो पार्टी
ये कहती हो कि दुनिया की सबसे बड़ी पार्टी है। अध्यक्ष महोदय, वो अपना राष्ट्रीय अध्यक्ष नहीं चुन पाए अभी तक। अध्यक्ष महोदय, भारतीय जनता पार्टी क्या है? जी, मैं अखिलेश जी ने बहुत हंसते हंसते कहा है, इसको हंसते हंसते जवाब देना। इस सामने जितनी पार्टियां हैं उनका राष्ट्रीय अध्यक्ष उन 5 लोगों को ही चुनना है परिवार के। हमें माननीय अध्यक्ष जी करोड़ों सदस्यों में से 12-13 करोड़ सदस्य प्रक्रिया कर कर चुनना है तो देर लगती है। आपके यहां जरा भी देर नहीं लगेगी। मैं कह देता हूं अभी 25 साल तक आप अध्यक्ष हो जाओ, नहीं बदल सकता। अध्यक्ष महोदय, क्योंकि जो बात निकल के आई है वो मैं फिर आगे बढ़ा दूं। अध्यक्ष महोदय, जो बात सोशल मीडिया या और जगह गुपचुप हो रही है, कहीं ऐसा तो नहीं था कि अभी कुछ दिन पहले यात्रा जो हुई है वो कहीं 75 वर्ष की एक्सटेंशन वाली यात्रा तो नहीं थी? तो ये वक्फ की जायदादों को छीनने के लिए मोदी सरकार ये बिल को ला रही है। कोई वक्फ की प्रॉपर्टी का इसमें हिफाजत नहीं होगी, ना उसका रेवेन्यू में इजाफा होगा। आप 12 साल आप लिमिटेशन एक्ट अप्लाई कर रहे हैं। क्यों अप्लाई कर रहे हैं लिमिटेशन? हिंदू धर्म के ऊपर लिमिटेशन एक्ट अप्लाई नहीं होता। तो जो एनक्रोचर 12 साल से ओनर बन जाएगा वो ओनर बन जाएगा ना। अब ये बताइए कौन सा काम कर रहे हैं आप कौन सा प्रॉपर्टी बचा रहे हैं? ये पार्लियामेंट सामने मस्जिद है, आप वक्फ बाय यूजर निकाल के कह रहे हैं कि डिस्प्यूट गवर्नमेंट होगा, डिस्प्यूट होगा, ये गवर्नमेंट प्रॉपर्टी होगी। दिल्ली एलडीओ कहती है ये मस्जिद जो है हमारी है। कल कलेक्टर को आप पावर्स दे रहे हैं, गवर्नमेंट के ऑर्डर पे बोलेगा ये मस्जिद गवर्नमेंट प्रॉपर्टी, मस्जिद बंद हो जाएगी। फिर ये हम एग्जाम्पल दे रहे हैं आपको। अब इसका गवर्नमेंट कैसा इसका रद्द करेगी? अच्छा, आपके किरण रिजिजू हैं, वो बुद्धिस्ट हैं, क्या वो बिहार के एंडोमेंट बोर्ड मेंबर बन सकते? नहीं बन सकते। वो बोध गया बन सकते, जबकि कॉन्स्टिट्यूशन में आर्टिकल 25 में बुद्धिस्ट का डेफिनेशन भी हिंदू में आता है। मगर बिहार के एंडोमेंट बोर्ड में लिखा सिर्फ हिंदू, सिख भी नहीं बन सकता। सिख भी हिंदू होता है लीगली और बुद्धिस्ट भी होता है, वो अपने मेंबर नहीं बन सकते। तो अब यहां पर लाके आप नॉन मुस्लिम को ला रहे हैं। क्यों ला रहे हैं? ताकि नॉन मुस्लिम ज्यादा हो जाए स्टेट वक्फ बोर्ड में। उसके बाद आप वक्फ बाय यूजर के निकाल रहे हैं कंडीशन के साथ, तो आप पूरा कब्जा कर लेंगे आप। ये हमारा जेन्युइन कंसर्न है। ये कोई वक्फ को बचाने के लिए, वक्फ को इंप्रूवमेंट कर नहीं लाया जा रहा है। मुसलमानों से मस्जिदों को छीनने के लिए, दरगाहों को छीनने के लिए कानून ला रहे हैं। Mr. Amir Ali said the Mohammedan laws owes its origin to a rule laid down by the Prophet of Islam and means the tying up of a property in the ownership of God the Almighty and the devotion of the prophets for the benefit of the human beings. As a result of the creation of a waqf, the rights of the waqif is extinguished and the ownership is transferred to the Almighty. It is religious. If it is religious, comes within the ambit and scope of Article 26 of the Constitution.